આજના વિડીયોમાં આપણે જાણીશું કે લાઇટ બિલ આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ UGVCL માટે. સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ખોલશો તો ત્યાં તમારે UGVCL એવું ટાઈપ કરવાનું રહેશે. એટલે કંઈક આ રીતનું ફ્રન્ટ પેજ તમને મળી જશે. ત્યાં તમે જઈને આ 3 ડોટ દેખાય છે રાઈટ સાઈડ કોર્નર ઉપર, ત્યાં જઈને કન્ઝ્યુમરમાં જવાનું છે, ઓનલાઈન સર્વિસીસમાં જવાનું છે, કન્ઝ્યુમર સર્વિસમાં જવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો કન્ઝ્યુમર નંબર તમારા લાઇટ બિલમાં શો કરતો હશે તમને, તો તે નાખવાનો છે. જેમ કે મારા ઘરનો કન્ઝ્યુમર નંબર હું નાખી રહ્યો છું હાલ. ઓકે, ત્યારબાદ અહીંયા કેપ્ચા કાર્ડમાં તમારે કોઈક કોડ નાખી દેવાનો છે અહીંયા, જેમ કહે છે એમ. પછી ક્લિક સેન્ડ ટુ OTP. એટલે તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે તેના પર તમને એક OTP આવશે. ઓકે, OTP આવ્યા બાદ તમે OTP જેવો નાખશો, સબમિટ બટન આપશો. ઓકે, એટલે તમારી સામે મારો કન્ઝ્યુમર નંબર લખેલો છે, કન્ઝ્યુમર નેમ લખેલું છે, તમારી કઈ ઓફિસ લાગે છે તે પણ લખેલું છે. તમે વ્યૂ કરી શકો છો. જેવું વ્યૂ કરશો એટલે તમારી બધી જ માહિતી આવી જશે. તમારે કઈ સબ ડિવિઝન એટલે કઈ વિદ્યુત કચેરી નજીકમાં લાગે છે, વડી કચેરી કે જ્યાં તમે કમ્પ્લેન કરાવી શકો, અથવા કોઈ પણ કામ હોય વીજ લાઇટ બિલ રિલેટેડ યા ન્યૂ કનેક્શન રિલેટેડ, તો તમારું એ સબ ડિવિઝન પણ તમે જોઈ શકો છો. જેમ કે મારે અડાલજ સબ ડિવિઝન લાગે છે નજીકમાં. ત્યારબાદ તમારો લોડ, ઘર વપરાશ માટે તમે કેટલાનું કનેક્શન વાપરી રહ્યા છો, અહીંયા મોબાઈલ નંબર તમારો બતાવશે, ઈમેલ આઈડી પણ બતાવશે, એડ્રેસ પણ તમે જોઈ શકો છો. લેટેસ્ટ બિલ ઇન્ફોર્મેશનમાં બધું લખેલું છે કે છેલ્લે લાઇટ બિલ કેટલું આવ્યું હતું, કઈ તારીખે બન્યું હતું, એની ડ્યુ ડેટ કઈ છે, તમે જાણી શકો છો. લાસ્ટ 6 બિલ પર તમે ડાઉનલોડ કરી શકો છો, નીચે દેખાડી રહ્યું છે. તો હું લાસ્ટ છેલ્લું બિલ આવ્યું છે તમને ડાઉનલોડ કરીને બતાવું.